કોઈ તમે જાઓ છો ને બહાર તો મારા માટે દવા લેતા આવજો ને, મને બહુ માથું દુખે છે. એ ભાવિન મને બહુ માથું ને પગ ને બધું બહુ દુખે છે, તો મારી હાટું દવા લેતો આવજે ને. એક કામ કરને, હું તારી હારે જ આવું, મને ડોક્ટર પાસે લઈ જા ને. હા, પેલા મમ્મીને લઈ જાઓ. એક કામ કરો, બે નું થઈ જાય હરખું, આ ડોક્ટર ને જ લેતો આવું છું. ભાવિન મને 20,000 રૂપિયા આપો ને, મારી બેનના લગ્ન છે ને તો મારે થોડીક સાડી લેવી છે. હા. ભાવિન, મેં 5 વર્ષથી સાડી નથી લીધી, મારે સાડી લેવી છે, મને દે ને 10,000. હા, પેલા મમ્મીને આપી દો. મારી બેનના લગ્ન છે ને તો મમ્મી એમ કે છે કે અઠવાડિયા પહેલા તું આવી જા રોકાવા, એમ તો હું જાઉં? હા, તો એમાં શું થઈ ગયું? એમાં કઈ મને થોડું પૂછવાનું. હું તો 50 વર્ષથી નથી ગઈ મારા પિયર, અને કેટલા એવા તો લગ્ન વયા ગયા, તો હું જી આવું આ વખતે. ભાવિન, હું એવું વિચારું છું કે આ જીવનમાં મને કઈ લાગતું જ નથી, એક કામ કરું, સંન્યાસ લઈ લઉં. સંન્યાસ તો તું જ લઈ લે. સિલાઈ વિલાઈ મને આવડતી નથી તો એમ કે કોક દી આ કરી દે, તે કરી દે, પૂછડું કરી દે, આખો દિવસ બસ આપી જ દે છે હાંધવા માટે. મનીષા, હા મમ્મી. મનીષા, બહુ ભૂખ લાગી છે ને, તો રવાનો શીરો થોડોક બનાવી દે ને. મમ્મી, મને રવાનો શીરો બનાવતા નથી આવડતું. તો કાંઈ નહીં, તો ઢોકળા તો બનાવી દે ગરમ ગરમ. અરે મમ્મી, મને ક્યાં ઢોકળા બનાવતા આવડે છે. તો એક કામ કરને, બટેકા વડા બનાવી નાખ ગરમ ગરમ. ઈ કઈ રીતના બનતા હશે? ઈ તો મને સાવ નથી આવડતા. તને કાંઈ આવડે છે કે નહીં, કે કાંઈ તને શીખવાડ્યું જ નથી? આમ નામ બસ લગન કરી લીધા. આવડે છે ને. શું આવડે? બહુ બોલતા હોય ને એની જીભ સીવી નાખું, ઈ આવડે છે. જેની જીભ બહુ ચટાકા મારતી હોય ને 2 મિનિટમાં સીવી દઉં. બોલો, કેતા હોય તો મેચિંગ નો દોરો લગાવું. ઘડી કે શીરો બનાવી દે, ઘડી કે બટેટા વડા બનાવી દે, ઢોકળા બનાવી દે. કાંઈ ન બનાવી દીધું એમ? ના, હું આવી જ ગયો છું, આ દરવાજે પહોંચી ગયો છું. હા, હું હા, અંદર આવતા પહેલા શું કહેતું? શીરોય નહીં, બટેટા વડાય નહીં. હા, કાંઈ વાંધો નહીં, હાલો હમણાં હું કહી દઉં છું એને. ના, વાંધો નહીં. હા, મનીષા, આ શું થયું હવારમાં કઈક જમવા બાબતે? અરે આખો દિવસ કીધા રાખે કે બટેટા વડા ખાવા, ઢોકળા ખાવા, શીરો ખાવો ને હવારમાં આટલું બધું બનાવવાનું કે. તો એમાં શું થઈ ગયું? હું બનાવી દેવાય? હવારમાં આટલું બધું કોણ બનાવી દે? અને વસ્તુય ન હોય ઘરમાં. તે બોલી જાય ને તો શાંતિ ઘરમાં. ત્યાં બોલી જાય એમ? મમ્મી, એકવાર ત્યાં બોલતો. હજી એકવાર ટેં કેતો. હજી એકવાર જોરથી કે ને, આમ એકદમ આમ લંબાવીને કે. કેમ કઈ થાતું નથી? હા, તું મને વારે ઘડીએ ટેં કેમ બોલાવે? આ મનીષા કહેતી હતી હવારમાં કઈક જમવાનું થયું ને, બટેટા વડા ને શીરો ને એમ, તો પછી હું પૂછવા ગયો તો મને કહે કે આટલું બધું કોણી કે બનાવી દે, કે એકવાર ટેં બોલી જાય ને તો શાંતિ થઈ જાય એમ.